સુરતમાં બીજેપી કોર્પોરેટરની કેનેડામાં અભ્યાસ કરતી દીકરીને ધમકી આપવાના મામલે મોટો ખુલાસો થયો છે। મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા જ પોલીસ હરકતમાં આવી હતી। સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપી બિલ્ડરની ધરપકડ કરી સમગ્ર ષડયંત્રનો ભાંડો ફોડ્યો છે। સુરતના બીજેપી કોર્પોરેટરની કેનેડામાં ભણતી દીકરીને સોશિયલ મીડિયા અને ફોન દ્વારા ધમકી આપવામાં આવી હતી। પરિસ્થિતિ ગંભીર બનતા પિતાએ દીકરીને તાત્કાલિક ભારત પરત બોલાવી હતી। મામલો સામે આવતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી ને તપાસ દરમિયાન ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આરોપી બિલ્ડર મોહમ્મદ અશફાક નઈમુદ્દીન રિફાઈની ધરપકડ કરી છે। વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર કાવતરું અશફાક નામના બિલ્ડરે ઘડ્યું હતું। સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જે ફરિયાદી છે એમને અજાણ્યા નંબરથી ગંદો ગાડી આપીને અને ધમકી ભર્યા મેસેજ એમના દીકરી વિશે કરનાર જે વ્યક્તિ છે એમની સામે એક ગુના નોંધવામાં આવેલ હતું અને એને ડિટેક્ટ કરતા અમે લોકોને ખબર પડી કે ડમી નંબર વાપરવામાં આવેલ હતી અને જે ડમી નંબર જે ઓનર છે એક લોઅર વર્ગનો મજદૂર જેવા માણસ હતો। એમની પૂછપરછ કરતા ખબર પડી અને ટેકનિકલ વર્કઆઉટથી ખબર પડી કે ખરેખર આના પાછળ એક અશફાક કરીને બિલ્ડર છે અને એને જે ફરિયાદી છે એમને ધમકીજનક જે મેસેજીસ છે એ વોટ્સએપ ઉપર કરી હતી અને જે ફરિયાદી છે એમના જે દીકરી કેનેડામાં ભણતી હતી અને ફરિયાદીને પછી બીક લાગી અને હુમલો મતલબ એમને એમ લાગ્યું કે કદાચ હુમલો થઈ જશે એના દીકરી ઉપર અને એના માટે પછી દીકરીની પરત ગુજરાત બોલાવી લીધું છે અને આ ગુનાનું ડિટેક્શન અત્યારે મતલબ આ દિશામાં તપાસ ચાલુ છે કે ખરેખર જે હુમલો કરનાર વ્યક્તિ છે કેનેડામાં એ બિલ્ડરથી સંકળાયેલ છે કે કેમ એ જોવા ઉપર બાકી છે હાલ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।